કેશોદના પંચાળા ગામે દુષ્કર્મ આચરનાર તાંત્રિકને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના પંચાળા ગામે રહેતી પરિણીત મહિલાને પોતાના પતિ સાથે અણબનાવ રહેતો હોય. વાતમાં જાણવા મળ્યું હતું કે પંચાળા ગામનો જ રણજીતભાઈ બાદાભાઈ પરમાર તાંત્રિક વિધિ કરતો હોય અને સમસ્યા જણાવતા વિધિ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવશે એવી લાલચ આપી રાત્રિના 10 વાગે તાંત્રિક વિધિ કરવાના બહાને પહોંચી અંદરથી દરવાજો બંધ કરી એકલતાનો લાભ લઈ જબરદસ્તી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. કોઈને કહ્યું તો સામાજિક રીતે બદનામ કરવાની ધમકી આપી પીડિત મહિલાને ગાલ પર તમાચો મારી નીકળી ગયો હતો. કેશોદના પંચાળા ગામે દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાની તબિયત લથડતા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થઈ હોય. કેશોદ પોલીસની રૂબરૂમાં ફરિયાદ નોંધાતા કેશોદના પંચાળા ગામનો રહીશ તાંત્રિક રણજીતભાઈ બદાભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કેશોદ પોલીસ વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ, કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા દ્વારા તાંત્રિક રણજીતભાઈ પરમારનું લોકેશન મેળવી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.